નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો આ દિવસે ગુજરાતમાં થઈ શકે છે ચોમાસાની એન્ટ્રી। તો અંદમાન અને નિકોબારમાં 19 થી 21 મેની વચ્ચે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે। તો હવે અહેવાલ અનુસાર તેલંગાણા, સિક્કિમ અને મહારાષ્ટ્રમાં ચોમાસાની એન્ટ્રી 10 જૂને થઈ શકે છે। તો કહેવાય છે કે મહારાષ્ટ્રમાં ચોમાસાની શરૂઆત થાય એટલે તરત જ ગુજરાતમાં તેની તૈયારી સમજી લેવી। તો ત્યારે બિહાર, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ સહિત ગુજરાતના ભાગોમાં પણ ચોમાસું પહોંચવાની સામાન્ય તારીખ 15 જૂન છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। વધુ એક શક્તિશાળી ચક્રવાત માટે થઈ જાવ તૈયાર। તો એક શક્તિશાળી ચક્રવાત બંગાળની ખાડીમાં ઝડપથી આગળ વધી રહ્યું છે, જેને લઈને આગામી 72 કલાક ખૂબ જ ચિંતાજનક ગણાઈ રહ્યા છે। તો 24 અથવા તો 25 મેના દિવસે વાવાઝોડું સક્રિય થઈ શકે છે। તેની સાથે અતિભારે વરસાદની પણ આગાહી કરાઈ છે। તો ભારે વરસાદ અને પવનના કારણે માછીમારોને 23 મે એટલે કે આજ સુધીમાં પાછા ફરવાની સલાહ આપી છે। તો ચક્રવાત 23 થી 27 મેની વચ્ચે ઓડિશા, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર અને ગુજરાતની અસર કરે તેવી શક્યતાઓ છે। આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ડ્રાઇવિંગ લાયસન્સ માટે હવે આરટીઓ જવાની જરૂર નહીં પડે। તો અત્યાર સુધી ડ્રાઇવિંગ લાયસન્સ મેળવવા માટે પ્રાદેશિક આરટીઓએ જવું પડતું હતું, પરંતુ ભારત સરકારે નિયમોમાં ફેરફાર કર્યો છે। તો હવે ડ્રાઇવિંગ લાયસન્સ માટે અરજી કરવા માટે વ્યક્તિએ આરટીઓમાં જઈને ટેસ્ટ આપવાની જરૂર નથી। તો તમે કોઈ પણ અધિકૃત ખાનગી સંસ્થામાંથી પણ ડ્રાઇવિંગ ટેસ્ટ પણ પાસ કરી શકો છો ને આ નવો નિયમ 1 જૂન 2024 થી લાગુ થશે। તો દોસ્તો ફટાફટ આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। ગરમી વચ્ચે અહીં ભારે વરસાદની આગાહી। તો હવામાન વિભાગ અનુસાર તમિલનાડુ, કેરળ, કર્ણાટક, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદની સંભાવના છે। તેની સાથે જ 22 થી 23 મે દરમિયાન લક્ષદ્વીપ, તમિલનાડુ, પુડુચેરી, અસમ, કરાઈકલ અને મેઘાલયમાં ભારે વરસાદ આવી શકે છે। તો ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં આવનારા 5 દિવસ ગરમીનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે। તો રાજ્યમાં અત્યાર સુધી હીટ સ્ટ્રોકના 72 જેટલા કેસો નોંધાયા છે। તો 20 મેના રોજ સૌથી વધુ 100 થી ઉપર કેસો નોંધાયા હતા। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે આ રાજ્યોમાં રેડ એલર્ટ। તો દેશના ઘણા રાજ્યોમાં ભારે ગરમી છે। તે દરમિયાન હવામાન વિભાગે કહ્યું કે પંજાબ, હરિયાણા, દિલ્હી, રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં આગામી 5 દિવસ સુધી હીટવેવ રહેશે। તો આજે આ રાજ્યોમાં મહત્તમ તાપમાન 47 ડિગ્રી સેલ્સિયસથી ઉપર જઈ શકે છે। તો રાજસ્થાન અને ઉત્તર પ્રદેશમાં ગરમીનું રેડ એલર્ટ પણ જારી કરાયું છે। તો આની સાથે જ મધ્યપ્રદેશમાં પણ ઓરેન્જ એલર્ટ છે। તો આવી સ્થિતિમાં આ રાજ્યોમાં લોકોને પોતાને સૂર્યથી બચાવવાની વ્યવસ્થા કર્યા પછી જ બહાર જવું જોઈએ। આગળ દોસ્તો વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર ભાજપની જીતને લઈને મોટી ભવિષ્યવાણી। તો રાજકીય વિશ્લેષક પ્રશાંત કિશોરે કહ્યું કે ભાજપને પાછલી વખતની આસપાસ જેટલી સીટો મળશે। તો લગભગ 303 જેટલી સીટો જીતશે। જો કેન્દ્રમાં ત્રીજી વાર પીએમ મોદીની સરકાર બને તો પેટ્રોલિયમને વસ્તુ તથા સેવા કર એટલે કે જીએસટી હેઠળ લાવી શકાય છે। તો રાજ્યોની નાણાકીય સ્વાયત્તતા ઉપર મહત્વપૂર્ણ અંકુશ પણ લાવી શકે છે। તો આ સિવાય તેમણે કહ્યું કે મને લાગે છે કે મોદી 3.0 સરકાર ધમાકેદાર શરૂઆત કરશે। તો કેન્દ્રની પાસે શક્તિ અને સંસાધન બંને પહેલા કરતાં પણ વધુ હશે। તો દોસ્તો આ સિવાયના બીજા સમાચાર વિશે આપણે આગળ વાત કરીએ તો સ્માર્ટ મીટરનું 9 લાખ રૂપિયાનું બિલ આવ્યું। તો સ્માર્ટ મીટરના કારણે વધારે બિલ આવતું હોવાના લોકો આરોપ લગાવી રહ્યા છે। તો તેવામાં આગમાં પેટ્રોલ નાખે તેવા એક સમાચાર મળ્યા છે। તો વડોદરાના ગોરવા વિસ્તારમાં રહેતા એક વ્યક્તિને 9,24,254 રૂપિયાના બિલનો મેસેજ આવ્યો છે। તો સ્માર્ટ મીટર લાગ્યા પહેલા દર મહિને તેનું બિલ 2,000 રૂપિયા આવતું હતું, જે સીધું 9 લાખ થઈ ગયું છે। જોકે હજુ વીજળી વિભાગ તરફથી આ અંગેની કોઈ પણ પ્રકારની સ્પષ્ટતા થઈ નથી। જો આ કોઈ ટેકનિકલ એરર છે કે કેમ ફટાફટ નીચે કોમેન્ટ કરીને જણાવજો। આગળના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। કોંગ્રેસ નેતા અમિત ચાવડાનું મોટું નિવેદન। તેમણે કહ્યું કે સ્માર્ટ મીટરોના નામે 500 કરોડ પડાવી લેશે સરકાર। તો હાલ ગુજરાતભરમાં સ્માર્ટ વીજ મીટર ચર્ચાનો મુદ્દો બન્યો છે।
તો તે દરમિયાન કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે સ્માર્ટ મીટર એ સરકારની સ્માર્ટ લૂંટ છે. તો કોંગ્રેસનો આક્ષેપ છે કે સરકાર 1.64 કરોડ સ્માર્ટ વીજ મીટર નાખીને 500 કરોડ રૂપિયા પડાવી લેશે. તો સ્માર્ટ વીજ મીટર નાખીને સરકાર આવક કરવા બેઠી છે. જો સરકાર સ્માર્ટ મીટરના નામે થતી લૂંટ બંધ નહીં કરે તો સડકથી સંસદ સુધી વિરોધ કરશે કોંગ્રેસ. તો દોસ્તો આ અંગે તમારું શું નિવેદન છે ફટાફટ નીચે કોમેન્ટ કરીને જણાવજો. ત્યારબાદ દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. સુરતમાં નકલી નોટ છાપવાનું કારખાનું પકડાયું. તો સુરત શહેરમાં નકલી નોટ છાપવાનું આખું કારખાનું પકડાઈ ગયું છે. તો સુરતમાં લિંબાયત વિસ્તારમાંથી એસઓજીએ નકલી નોટનું કારખાનું પકડી પાડ્યું છે, જ્યાં ન્યૂઝપેપર છાપવાની આડમાં નકલી નોટો છાપવામાં આવતી હતી, જ્યાંથી 500 ને 2000 અને 200 ને 9 લાખ જેટલી કિંમતોની નકલી નોટો મળી આવી છે. તો પોલીસે પ્રિન્ટર, લેપટોપ અને ડમી સહિતના અનેક વસ્તુઓ કબજે કરી છે. તેની સાથે જ ફિરોઝ શાહ નામના એક વ્યક્તિની પણ ધરપકડ કરવામાં આવી છે. આગળ દોસ્તો વધુ એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ગઈકાલે પતંજલિના ગોડાઉનમાં લાગી ભીષણ આગ. તો ખેડાથી ભીષણ આગ લાગવાના સમાચાર પણ મળ્યા હતા. તો મળતી માહિતી અનુસાર ગઈકાલે ખેડામાં કાજીપુરા પાસે પતંજલિના ગોડાઉનમાં આગ લાગી હતી. તો આગ એવી ભીષણ હતી કે 2 કિલોમીટર સુધી આગના ધુમાડા જોઈ શકાયા તેમ હતા. ત્યારે આગ ઉપર કાબુ મેળવવા 10 ફાયર ફાઈટર ઘટના સ્થળે કામે લાગ્યા હતા. તો દોસ્તો તમને જણાવે છે કે આ ગોડાઉન નેશનલ હાઈવે 48 ઉપર આવેલો છે. તેનો વિડીયો પણ સામે આવ્યો હતો. ત્યારબાદના દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર મળ્યા છે. આંગડિયા પેઢી ઉપર પડેલા દરોડાનું ડ્રગ્સ કનેક્શન જોડાયું. જ્યાં દર્શક મિત્રો 10 દિવસ પહેલા સીઆઈડી ક્રાઇમે અમદાવાદ સહિતના રાજ્યભરમાં આંગડિયા પેઢી ઉપર દરોડા પાડ્યા હતા, જેમાં હવે ડ્રગ્સ કનેક્શન પણ સામે આવ્યું છે. તો મીડિયા રિપોર્ટ્સ અનુસાર ગુજરાત અને રાજસ્થાનમાં પકડાયેલા ડ્રગ્સ માટે અમદાવાદ તેમજ રાજ્યના અન્ય શહેરોમાં આવેલી આંગડિયા પેઢીઓમાંથી હવાલા થયાની શક્યતાઓ છે. તો આની સિવાય અમદાવાદની એક આંગડિયા પેઢી એનસીબીનું સમન્સ પણ મળ્યાની વાત પણ સામે આવી છે. તો દોસ્તો ત્યારબાદના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે. તો ગઈકાલે તેજી સાથે શેર બજાર બંધ થયું હતું. તો અઠવાડિયાના ત્રીજા દિવસે શેર બજાર લીલા નિશાન સાથે બંધ થયું હતું. તો સેન્સેક્સમાં 339 પોઈન્ટના ઉછાળા સાથે 74,292 અંક ઉપર બંધ રહ્યો હતો, જ્યારે એનએસસીના નિફ્ટીનો સૂચકાંક 0.40% વધારા સાથે 22,618 અંક ઉપર બંધ થયો હતો. ત્યાર પછી દોસ્તો આગળના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાહુલ ગાંધીનું મોટું નિવેદન. તેમણે કહ્યું કે અગ્નિવીર યોજનાને કચરામાં ફેંકી દઈશું. તો રાહુલ ગાંધીએ હરિયાણાના ચરખી અને દાદરામાં જનસભાને સંબોધિત કરી હતી. તે દરમિયાન રાહુલ ગાંધીએ કહ્યું કે 4 જૂને ઇન્ડિયા ગઠબંધનની સરકાર બનવા જઈ રહી છે. તો સરકાર બનતાની સાથે જ ખેડૂતોની લોન માફ કરવામાં આવશે. તો આની સાથે જ અગ્નિવીર યોજનાને પણ કચરામાં ફેંકી દઈશું. તો ભાજપ સરકારે દેશના જવાનોને મજૂરોમાં ફેરવી દીધા છે. તો દોસ્તો ત્યારબાદના બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. પેટીએમને 3 મહિનામાં 550 કરોડનું નુકસાન થયું. તો તેના શેર પણ તૂટ્યા. જ્યાં દર્શક મિત્રો પેટીએમે પોતાના ચોથા ક્વાર્ટર એટલે કે જાન્યુઆરી માર્ચના પરિણામ જાહેર કર્યા છે, જેમાં કંપનીને ભારે નુકસાન થયું છે. તો કંપનીની વાર્ષિક આવકમાં પણ ઘટાડો નોંધાયો છે. તો આ ક્વાર્ટરમાં કંપનીને 550 કરોડ રૂપિયા જેટલું નુકસાન થયું છે, જે ગયા વર્ષે 160 કરોડનું હતું. તો આ ખરાબ પરિણામની અસર પેટીએમના શેર ઉપર પણ જોવા મળી છે. તો બજાર ખુલ્યાના થોડા સમયમાં શેરોના ભાવ 10 રૂપિયા ઘટી ગયો છે. તો આરબીઆઈના પ્રતિબંધની કંપનીઓ ઉપર ખરાબ અસર થઈ છે. ત્યાર પછી દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. હજુ 2 દિવસ કાળઝાળ ગરમીમાં શેકાશો. તો સમગ્ર દેશ સહિત ગુજરાતમાં હીટવેવની આગાહી કરાઈ છે. તો ગરમીનો પારો નીચે ઉતરવાનું નામ જ લઈ રહ્યો નથી. તો અમદાવાદમાં હજુ પણ 2 દિવસ રેડ એલર્ટ જાહેર કરાયું છે. તો હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી દિવસોમાં ગરમીથી કોઈ પણ પ્રકારની રાહત થશે નહીં. તો 2 દિવસ બાદ અમદાવાદમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. તો આગામી 3 દિવસ ગુજરાતમાં હીટવેવ યથાવત રહેશે. તો ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ગરમીનો કહેર યથાવત જોવા મળશે. તો દોસ્તો ત્યારબાદના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે. હીટ સ્ટ્રોકની અસરને લઈને 108 દોડતી થઈ. તો આખા ગુજરાતમાં સૂર્યદેવનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. તો કાળઝાળ ગરમીમાં લોકોને હીટ સ્ટ્રોકની અસર પણ વધી રહી છે. તો સાબરકાંઠામાં ગરમીમાં હીટ સ્ટ્રોકના કેસોમાં વધારો થતાં 108ના કોલમાં પણ વધારો થયો છે. તો ગરમીમાં 14 દર્દીઓએ 108 મારફતે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે. તો 108 સેવા દ્વારા હાલમાં ઓરેન્જ એલર્ટને લઈને વિશેષ તકેદારી પણ દાખવવામાં આવી રહી છે. તો હોસ્પિટલોમાં પણ વિશેષ ટીમો તૈનાત કરાય છે.
ત્યાર પછી દોસ્તો આગળના બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર મળ્યા છે આમ આદમી પાર્ટીના નેતાઓનું મોટું નિવેદન। તેમણે કહ્યું કે સ્માર્ટ મીટરમાં યુનિટનો ભાવ ₹5 કરાયો છે। તો ગુજરાતમાં સ્માર્ટ મીટર મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે, ત્યારે રાજકીય પાર્ટીઓ પણ સ્માર્ટ મીટર મામલે મેદાનમાં આવી છે। તો આમ આદમી પાર્ટીના નેતાઓએ વીજ વિભાગને ચેલેન્જ ફેંકી છે કે જાહેરમાં સરવાળા અને બાદબાકી કરો અને સાચી હકીકતને લોકોને જણાવો। આની સાથે જ તેમણે કહ્યું કે યુનિટનો ભાવ દરેક માટે સમાન કરી દેવામાં આવ્યો છે। આથી જો સ્માર્ટ મીટરનો વીજ બિલ ઊંચું આવે છે તો લોકોને આડકતરી રીતે સોલર લગાવવા પર મજબૂર કરવાના હોવાના પણ આક્ષેપો કરાયા છે।